हेलो विद्यार्थी मित्रों, नमस्कार। ऑनलाइन लेक्चर में हार्दिक स्वागत है। આપણે कक्षा 6 में आज हिंदी पढ़ने वाला है। तो हिंदी में से चैप्टर नंबर 5 धरती को महकाए। तो धरती को महकाए એટલે ધરતીને મહેકાવી એટલે સુગંધિત કરી। આપણે વરસાદમાં ને કેવી માટીની સુગંધ આવતી હોય તો એના વિશે આપણે આજે સમજશું। તો કવિતા સમજે તે પહેલાં આપણે કેટલાક શબ્દાર્થ સમજશું। तो तमे बधा बुक काढ़ी राखो अने हवे आपणे केटलाक शब्दार्थ समजशुं। तो शब्दार्थनी शरूआत करे ते पहेला जोई हवे केटलाक शब्दार्थ छे। तो धरती, धरती एटले शुं थशे? तो भूमि। आपणे बधा रही छे माणसो ई धरती उपर, भूमि उपर रहे छे। अंधकार, तो अंधकार एटले शुं थशे? अंधेरा। એટલે આપણે રાતમાં અંધેરું થઈ જાય ને, सूर्य હોય બપોર લગી, પછી રાત્રે ચંદ્ર હોય, ચંદ્રનો પણ પ્રકાશ ઓછો પડે, લાઇટ વહી જાય તો કેમ અંધારું થઈ જાય, એમ અંધેરા। દીપક એટલે દીપ દીપ થશે, દીપક એટલે દીપ। તો તમે બધાએ જોયો જ હશે, દીવો પ્રગટાવ્યો હશે અને દીવામાં કેવો અંજાવાળું હોય પ્રકાશ। હરદમ, હરદમ એટલે હંમેશા। આપણે કોઈ પણ કાર્ય કરે એ દરરોજ ને દરરોજ એટલે હંમેશા। મહેક, મહેક એટલે કે સુગંધ, જેવી રીતે કે ફૂલની સુગંધ આવે છે, પછી કોઈ રસોઈ બનાવે એની સુગંધ આવે છે એ। રોશન એટલે ઉજાલા। આપણે કોઈ પણ હોય સૂર્યનો પ્રકાશ ફેલાવે એટલે કેમ રોશન થાય ને, ધરતીમાં ઉજાલા એટલે ઉજાસ ઉજાસ ચારેકોર થાય। અંતર, અંતર એટલે હૃદય અથવા દિલ, દિલ હોય એ, અથવા આપણે એમ કહીએ ને મારા હૃદયમાં આ છે ને તે છે ને, એ રીતે મારા હૃદયની વાત તને કહું ને મારા દિલની વાત એ થશે। તો આપણે શબ્દાર્થ સમજ્યા। તો હજી એકવાર આપણે પાછું રિપીટ કરીએ। ધરતી એટલે ભૂમિ, અંધકાર એટલે અંધેરા, દીપક એટલે દીપ, હરદમ એટલે હંમેશા, મહેક એટલે સુગંધ, રોશન એટલે ઉજળા, અંતર એટલે હૃદય અથવા દિલ। તો હવે આપણે પાઠની કવિતા છે એ આપણે કવિતાની સમજૂતી કરશું। તો કવિતા છે 5મી, ધરતી કો મહેકાય એટલે ધરતીને મહેકાવી એટલે સુગંધિત કરે। તો હવે આપણે કવિતાની શરૂઆત કરશું। તો કેટલાક ચિત્ર આપ્યા છે। આ છે એ બગીચાનું પહેલું ચિત્ર છે, બગીચાનું દેખાય છે। બગીચામાં શું છે? ઝાડવા છે, હિંચકા છે, ફુવારા છે, પછી પતંગિયું છે, ફૂલ ઉપર પતંગિયા ઉડે છે। પછી બીજું ચિત્રમાં શું દેખાય? તો કે સૂર્ય દેખાય છે અને સૂર્ય ઉગે છે અને પહાડ દેખાય છે। અને ત્રીજું ચિત્ર શું છે? તો કે ત્રીજા ચિત્રમાં છોકરો છે એ દીવા સામે હાથ જોડીને ઊભો છે। તો હવે આપણે આ 3 પેરેગ્રાફ વિશે સમજશું। તો હવે આપણે જોઈ इस काव्य में प्राकृतिक तत्व, प्राकृतिक तत्व એટલે કે ફૂલ, સૂરજ, પતંગિયા એ બધા प्राकृतिक तत्व છે। सूरज दीपक की बात कही गई है એટલે સૂરજ, સૂર્ય ઉગે એના વિશે વાત કહી છે અને દીવા વિશે વાત કહી છે। फूल हमेशा मुस्कुराता रहता है એટલે ફૂલ છે એ મહેકાય એટલે હલબલ ડોલ કરતું રહે છે। सूरज रोज अपना प्रकाश फैलाता है, सवारे सूर्य उगे એટલે બધાને અંજવાળું થાય અને પોતાનો પ્રકાશ ફેલાવે છે એમ કહી। कार्य करता रहता है और दीपक खुद जलकर जगत को रोशन कराते थे। દીવો પેટાવે પોતે જલી જાય છે પણ બીજાને રોશની આપે છે। हमें भी किसी भी परिस्थितियों में प्रसन्नता से अपना काम करना चाहिए और अपनी धरती को ज़्यादा से ज़्यादा सुंदर बनाने की कोशिश करिए। એટલે આપણે ધરતી માતા છે એને સુંદર બનાવવાની આપણે બધે વધારે કોશિશ કરવી જોઈએ, એમ કે વધારે પ્રયત્ન કરવા જોઈએ। તો હવે આપણે કવિતા જોશું। બગિયા, બગિયા એટલે કે અહીંયા બાગનું ચિત્ર આપ્યું છે, બગિયા એટલે બગીચો। બગિયા કે ફૂલો કો દેખો એટલે બાગના એટલે બગીચાના ફૂલો જુઓ। कैसे खुश रहते हैं એટલે તે હંમેશા કેવા ખુશ રહે છે। આંધી હો પાણી હો चाहिए એટલે ભલે આંધી આવે અથવા પાણી એટલે વરસાદ આવે પણ તેઓ બધું હંમેશા સબકો હસતા સહતે હે એટલે બધું એ હસી હસીને સહન કરે છે। બગીચામાં ફૂલ ઝાડ હોય તો એ આ બધા પવન વરસાદ એ બધું સહન કરે છે। सूरज की किरणों को देखो એટલે
સૂરજના કિરણો આપણે જોઈએ છે, સવારમાં સૂર્ય ઉગે એટલે સૂરજના કિરણો કેવા સરસ મજાના દેખાય છે. રોજ ધરા પર આતી હે એટલે સૂરજના કિરણો ક્યાં છે? તો કે પૃથ્વી ઉપર ફેલાય છે, આ ધરતી ઉપર ફેલાય છે એમ. અંધકાર કો દૂર ભગાના એટલે અંધકાર છે એને સૂરજના કિરણો ફેલાય એટલે અંધકારને સૂરજના કિરણો દૂર કરે છે. સારા જગ ચમકાતી હે એટલે સારા જગ એટલે કે સારા દેશમાં સૂરજનો પ્રકાશ ફેલાવે છે. તો હજી જોઈએ પાછું બગિયા કે ફૂલો કો દેખો એટલે બગીચાના ફૂલો જુઓ. કેસે ખુશ રહેતે હે એટલે કેવા સરસ મજાના બગીચાના ફૂલ છે એ ખુશ રહે છે એટલે પ્રસન્ન રહે છે. આધી હો પાણી હો એટલે આધી એટલે કે તુફાન આવે, પાણી એટલે કે વરસાદ આવે તો એ પણ તે રહે છે. સબકો હસતે રહેતા એટલે બધા એ છે એ હસી રહે છે. હવે સૂરજ કી કિરણો કો દેખો એટલે સૂરજના કિરણો જો દેખાય છે તો એ કેવા છે? ધરતી ઉપર ફેલાય છે. રોજ ધરા પર આતી હે એટલે સૂરજના કિરણો છે ધરતી ઉપર પથરાય છે. અંધકાર કો દૂર ભગા કરે એટલે અંધેરું છે એને દૂર કરે છે અને આખા જગતમાં પૃથ્વી ઉપર રોશની ફેલાવે છે પોતાના સૂર્યના કિરણો. સારા જગ ચહકાતી હે એટલે સારા જગતમાં મહેકાવે છે એટલે એમ કે પાથરાય છે સૂર્યના કિરણ. હવે એના પછી છે બીજું ચિત્ર કેનું છે કે તો કે દીપક. દીપક એટલે કે દીવાનો. તો છોકરો છે એ દીવા સામે જો હાથ જોડીને ઊભો છે તો હવે એના વિશે આપણે ચર્ચા કરશું. દીપક કો દેખો કેસે યહ હે એટલે કે દીવાને જુઓ એ કેવો છે એમ કે આપણે બધાએ દીવો જોયો જ છે, તમારા ઘરમાં જોતા જશો દીવો. હરદમ જલતા રહેતા હે એટલે દીવો હરદમ એટલે કે દરરોજ જલે છે એટલે પ્રકાશ ફેલે છે, દીવો બળતો જ આપણે જોઈએ છે. અપના અંતર જલા જલા કર એટલે પોતાએ દીવો બળે જ રાખે છે. રોજ રોશન જગ કો કરતા હે એટલે દીવો બળે છે અને પણ પોતે પ્રકાશ આપે છે, રોશની આપે છે. તો આ હતું. હવે એના પછીનો પેરેગ્રાફ જોશું. તો હવે આપણે દીપક વિશે જોઈતું તો હજી એકવાર રિપીટ કરે છે. દીપક કો દેખો કેસે હે એટલે દીવો જો એ કેવો છે. હરદમ જલતા રહેતા હે એટલે દરરોજ જલે છે એટલે બળે છે. અપના અંતર જલા જલા કરે એટલે પોતે દીવો બળે જ રાખે છે. રોશન જગકો કરતા હે એટલે રોશની એટલે દીવો પોતે બળે છે પણ આપણે બધાને અંજવાળું આપે છે, રોશની આપે છે. આવો હમ ભી ઇન્સાન બનકર એટલે હવે એમ કહે છે કે આપણે બધા માણસો બનીને કંઈક જોઈએ એમ. જગ મેં અપના નામ કમાય એટલે કે આપણે આ જગતમાં આવ્યા છે તો આપણું કોઈક નામ રોશન કરે અને આપણે મા બાપને કંઈક નામનું રોશન કરી. અચ્છે સચ્ચે કામ કે એટલે અચ્છે એટલે કે સારા કામ કરે, સચ્ચે એટલે સારા કામ કરી અને સાચાઈ ઉપર આપણે કંઈક કરવું જોઈએ. સારી ધરતી કો મહેકાવે એટલે કે ધરતીને આપણે સુગંધિત કરીએ અથવા સુગંધિત બનાવીએ. તો આ હતી કવિતા, તમે બધાએ જોઈ જશે, સમય જશે. તો હવે આપણે કેટલાક વ્યાકરણ જોશું. તો વ્યાકરણમાં છે અભ્યાસમાં જો તો અભ્યાસમાં પહેલો પ્રશ્ન રહેવા દેજો, બીજો રહેવા દેવાનો. હવે આપણે જોશું જોડકા જોડીએ. તો જોડકા જોડીએ તો આપણે કેટલાક જોડકા જોડવાના છે. જોડી મિલાઈએ તો નામ ને કામ. તો નામ શું શું આપ્યા છે? ફૂલ શબ્દ આપ્યો, સૂરજ આપ્યો છે, દીપક આપ્યો છે ને માનવ આપ્યો છે. તો ફૂલ છે તો ફૂલમાં આપણે શું હોય? તો અહીંયા જો આપણે વાંચીએ અચ્છે કામ કરના, અંધેરા હરના, ખુશ્બુ દેના ઓર ગરમી દેના. તો હવે છે ફૂલ છે એ શું આપે? ખુશ્બુ દેના. તો ફૂલ સામે જોડો ખુશ્બુ દેના, તો એ જોઈડું આપણે. હવે બીજું છે સૂરજ. તો સૂરજમાં શું આવશે? ગરમી દેના. સૂર્ય ઉગે તો આપણે બપોરના કેવી સૂરજના તડકામાં ગરમી થાય તો કે ગરમી દેના. આ થયું. હવે દીપક છે તો દીપક છે શું આવશે? અંધેરા હરના એટલે દીપક આપણે દીવો ચાલુ કરે એટલે અંધારું દૂર થાય. માનવ તો માનવ શું છે? અચ્છે અચ્છે કામ કરના ચાહીએ. તો આવી રીતે હતું. હવે જો એના પછીનો પ્રશ્ન છે कि नीचे दिए गए शब्दों के समानार्थी शब्दों में कविता में
से ढूंढकर वाक्य प्रयोग करे तो आ बधा शब्द आप्या छे। हवे एने समानार्थी शब्द लखवाना। पुष्प तो के फूल थयुं, पछी एनो एक वाक्य बनावो मुझे फूल पसंद है तो के रवि, रवि एटले शुं थशे तो के सूरज, तो अहींया लखो सूरज, सूरज लख्युं। तो हवे शुं छे हम सूरज को नमन करते हैं, आपणे लखशुं हम रोज सूरज को नमन करते है। एवी रीते वाक्य लखવાનું। तमारे एक લીટીમાં नहीं समाय तो सेज बाजुमां ज आवडे। हवे छे भूमि, भूमि एटले शुं थशे के तो धरती लखशुं आपणे। भूमिनो पर्यायार्थी बीजो शब्द शुं थशे समानार्थी तो के धरती। यहाँ की धरती उपजाऊ है, यहाँ की धरती उपजाऊ है એટલે કે અહીંયા की धरती उपजाऊ છે એટલે કંઈ થાય નહીં। હવે માનવ છે તો માનવને આપણે ઇન્સાન કહીશું ને મનુષ્ય કહીશું તો અહીંયા લખશું ઇન્સાન, ઇન્સાન લખશું। इंसान अकलमंद प्राणी है तो वाक्य बन्યું इंसान अकलमंद प्राणी है। इंसान केवुं छे अकलमंद प्राणी छे एटले इंसानमां होय एवी बुद्धि कोईनामां न होय एम। दिया, दिया एटले शुं थशे दीपक, दीपक थशे तो दीपक आपणे कवितामां आव्यो तो रात में हम दीपक जलाते हैं, रात में हम दीपक जलाते हैं। तो आ बधुं जोयुं तो हजी आपणे एकवार आ रिपीट करी लઈએ। वाक्य समानार्थी शब्द अने वाक्य बनावी। शब्द समानार्थी ने वाक्य। पुष्प तो के फूल, मुझे फूल पसंद है। रवि तो सूरज, हमें रोज सूरज का नमन करते हैं, हम रोज सूरज। भूमि तो के धरती, यहाँ की धरती उपज है। मानव, इंसान को इंसान अकलमंद प्राणी है। दिया, दिया एटले शुं थशे दीपक, रात में हम दीपक जलाते हैं। तो ई जोयुं। हवे पाछळनुं तमे पेज फेरवजो। तो पाछळना पेजमां शुं छे तो के आपणे जोशुं। चालो तो चालो विद्यार्थी मित्र, चित्र के आधार पर 5-6 वाक्य लखवानुं। तो आपणे समजावी दईशुं तो तमारे ई वाक्य घरेथी पूरवानुं रहेशे। यह चित्र किसका है तो कि यह चित्र सूरज का है। सूरज के साथ क्या दिखाई दे रहा है तो कि फूल दिखाई दे रहा है। तो हवे आपणे वाक्य एम बनावशुं सूर्य दुनिया को प्रकाश देता है एटले सूरज प्रकाश आपे छे। सूर्य का उदय पूर्व दिशा में होता है, शाम को यह पश्चिम दिशा में अस्त होता है। सूर्य हमारे जीवन का आधार है, इसलिए हमें इस देवता मानते हैं। सूर्य छे एने आपणे बधा देवता माने छे अने पूजन पण करे छे। हवे बीजुं केनुं छे सूर्योदय होने पर फूल क्या छे, फूल खिलते हैं। सूर्य ज्यारे उगे त्यारे फूल खिले छे। फूल तरह तरह के होते हैं। फूलना रंग केवा छे, घणा बधा कलरना फूल होय छे। गुलाबी होय, पछी लाल होय, जांबली होय, व्हाइट होय। इसके अलग अलग रंग और खुशबू होती। दरेक फूलनी अलग अलग रंग होय छे अने सुगंध पण अलग जोवा मळे छे। तो हवे आ तमारे छे ई घरेथी करवानुं रहेशे। हवे आपणे केटलीक खाली जग्याओ जोशुं। तो खाली जग्या आपणे जोशुं केटलाक शब्दार्थ आप्या छे तो एना विषे खाली जग्या जोशुं। नीचे दिए गए शब्दों में से उचित सर्वनाम चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए। तो केटलाक शब्द आप्या छे आप, कोई, नई, गति, क्या, पानी आया। तो हवे आपणे खाली जग्या पूछशुं तुम्हारा नाम खाली जग्या है तो क्या आवशे। क्या शब्द अहींया लखो क्या छे। देखो तो खाली जग्या इधर ही आ रही है तो क्यों आवशे तो कोई, कोई आवे तो अहींया लखशुं कोई। खाने के लिए खाली जग्या तो दे दो बहुत भूख लगी है तो शुं आवशे कुछ आवशे। कुछ आपणे एम कहीए ने कि कुछ तो दई दे, मम्मीने कही कि घरमां जी होय ई मने खावानुं आपी दे। मैंने खाली जग्या काम पूरा किया तो शुं आवशे अपना। आपणे एम कहीए ने मैंने
मारू काम पूરું कर दीधું अपना काम એટલે खाली जगह कहाँ जा रहा है એટલે આપણે કહીએ કે आप कहाँ जा रहे हैं। तो આવી રીતે જોયું। હવે ઊંચી અવાજમાં પઢીએ એટલે આ મોટા અવાજમાં છે એના પછીના શબ્દો સમજવાના છે અને તમારે જોઈ જોઈને લખવાના રહેશે। પ્રણામ, સૂક્ષ્મ, કાર્યક્રમ, ગ્રહણ, ड्रामा, श्रृंगार, ट्रेन, श्रमिक, शरतचंद्र, राजेंद्र, कवियत्री अने श्रेष्ठ आ शब्द जोया था। तो ये तमारे जोई जोईने ने मोटेथी बोलवाना रहेशे। हवे आपणे जोशुं एना पछीनुं छे કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો। फूलों को हमेशा क्या सीख मिलती है। तो फूलों को हमेशा क्या सीख मिलती है। तो फूल हमेशा खुश रहते हैं और आंधी को दूर करते हैं। वरसाद आते तो ये प्रश्नना जवाब है ये हवे आपणे तमारे जाते करवाना रहेशे। आपकी कल्पना में तो जब आपकी किसी वस्तु पर नाम लेते हैं तो उसकी तस्वीर आपके सामने आ जाती है। जरा सोचिए तो इससे संबंधित और चित्र में भी मस्तिष्क के ऊपर में लगते हैं। उदाहरण के तौर पर धेरे में भीतर फूल शब्दों का नाम लेते ही पखड़ियों के लिखे भाव सामने आने लगते हैं। आप इसी तरह अन्य घेरों में लिखे गए शब्दों को संबंधित अन्य शब्द सोचकर लिखिए। हवे आ पखड़ियों आपी छे एमां हवे शब्द लखवाना। जो एक नमूनो तमने आप्यो छे एवी रीते जो ताजगील, फूल, सुगंध, खुशी ने कोमलता। तो हवे आपणे आ शब्द आप्यो छे चांद आप्यो छे। तो चांदनी बाजुमां शुं लखशुं आपणे। तो लखशुं अहींया चांदनी। तो तमे लखता जजो चांदनी। तो चांदनी लखवानुं छे। बीजो शब्द शुं थशे किरण। तो किरणे थाय किरणे। हवे एना पछीनुं शुं छे तो के आनंद लखशुं आनंद अने शीतलता शीतलता। तो આવી રીતે પાખડીઓમાંથી શબ્દ બનાવો। હવે ત્રીજી છે પખડી। તો ધરતી આપ્યું છે ધરતીને શું કહેશું સાગર લખશું। એના જેવા શબ્દ આવ્યો તો કવિતામાં। પછી જંગલ આવ્યો તો જંગલ। હવે પર્વત આવ્યો તો કે હા પર્વત આવ્યો તો ને બીજું શું આવશું પ્રાણી તો કે માનવી અકલમંદ પ્રાણી છે। હવે ત્રીજી છે પખડી વૃક્ષ તો કે વૃક્ષ છે તો એને શું લખશું તના શબ્દ। પછી ફૂલ પછી છે પતિયા લખશું। એની પછી છે ડાલ તો ડાલ લખ્યું। આવી રીતે પખિયામાંથી શબ્દ બનાવવાના છે અને તમારે પણ કરવાનું રહેશે। હવે છે તો આપણે આજે આના લેક્ચરને સમાપ્ત કરશું। તમારે ઘર લેસનમાં કવિતા અને પ્રશ્નના જવાબ અને ખાલી જગ્યા કરવાની રહેશે। આજે આ લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ। નમસ્તે અસ્તુ।